ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો સવારમાં અને મસ્ત હશો. તો ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ અહીંયાથી આપણા ઘરથી ચાલુ કરું છું. તો આજે ઘણા દિવસ પછી આજે હું બહુ દૂર જવાનો છું અને એ પણ થોડુંક કામ છે, એટલા માટે આપણું જસ્ટ સારું કામ છે, આપણે ડેલીનું જ કામ છે, મશીન સર્વિસ કરાવવાનું કામ છે. ચલો હું તમને કહી દઉં. તો અત્યારે હું મસ્ત નીકળ્યો છું. તો વિડીયો પર બના રહેજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી સાથે પહેલાં પ્રેસ કરી દેજો. અને હા, હું આવા જ બ્લોગ બનાવું છું, એટલા માટે ખાસ કરીને મને સપોર્ટ પણ કરજો. તો અત્યારે આપણું નવું ઘર બન્યું છે, તો નવા ઘરથી જ મેં બ્લોગ ચાલુ કર્યો છે. અને અહીંયા જોઈ શકો છો, બહાર આ બાજુ જોઈ શકો છો. ચલો, કંઈક દેખાતું નથી, કેમેરો બહુ ખરાબ થઈ ગયો છે, ફોન બહુ ખરાબ છે, તમને ખબર જ છે. જોઈ શકો છો, બહાર કંઈક કેચઅપ નહીં કરતું, થોડું થોડું કરે છે. તો હા, ચલો નીકળી. હવે હું અહીંયાથી લુણાવાડા જઉં છું, લુણાવાડા ચોપડા કહી દઉં. તો ચલો નીકળીએ. અને હા, બહાર વરસાદ પડે છે, એટલા માટે હું ખાસ કરીને બ્લોગ ના બનાવી શકું કારણ કે હું રેઇનકોટ પહેરીને નીકળવાનો છું. જોઈ શકો છો, બહાર વરસાદ થોડો થોડો નોર્મલ પડે છે, એટલે હું રેઇનકોટ પહેરીને નીકળવાનો છું. એટલે ખાસ કરીને હું બ્લોગ ના બનાવી શકું રસ્તામાં, અને સીધો હું ત્યાં ચોપડા જઈને બ્લોગિંગ કરીશ. તો ચલો નીકળીએ. મને વિચાર આવ્યો કે બહુ દિવસ પછી આજે બ્લોગ નથી બનાવી લઈએ. તો હા, ચલો નીકળીએ. ગાય સવારમાં આપણા ઘરની સામે નજારો જોઈ શકો છો, કેટલો મસ્ત દેખાય છે. સામે ભેંસો માટે ખાણ નીચે દેતા સળગે છે, તો હું જલ્દીથી સળગાવી લઉં પછી જવા માટે નીકળીએ. ચલો, મોડું પણ થઈ ગયું છે, એટલે જલ્દીથી નીકળીએ. રેનકોટ પહેરવાનો હું ઘરેથી નીકળ્યો ત્યારે મેં રેનકોટ નહોતો પહેર્યો. બાકી રસ્તામાં આવીને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, એટલે રેનકોટ પહેરવાનો સમય આવી ગયો છે. અત્યારે રેનકોટ ફાઇનલી પહેરી લીધો છે અને વરસાદ એકદમ નોર્મલ પડે છે, પણ બાઇક પર વરસાદ વધારે લાગે, એટલા માટે રેનકોટ પહેરવો જરૂરી હતો. અને સાથે હેલ્મેટ પણ છે, એટલે હેલ્મેટ પહેરી લઉં છું. હવે સીધા હું ચોપડા જઈને બ્લોગિંગ કરીશ, કારણ કે રસ્તાની અંદર વરસાદ પડે છે, એટલે પોસિબલ નથી. તો ચલો મળીએ સીધા ચોપડા. એ પણ લીધો છે, કારણ કે અહીંયા વરસાદ બિલકુલ નથી. જોઈ શકો છો, અહીંયા આમાં મેં રેનકોટ મૂક્યું છે. અત્યારે અહીંયાથી જઈશું આપણે, કારણ કે આગળ બહુ આજે દશામાં વિસર્જન છે અને બહુ બધું ટ્રાફિક હતું, એટલે બહુ લેટ પણ થઈ ગયું છે. જોઈ શકો છો, આ ટ્રાફિક બહુ બધું છે. આ બાજુથી ગાડીઓ આવે છે. તો ચલો. ફાઇનલી અત્યારે હું આવી ગયો છું ઘરે. હું ચોપડા ત્યાં બ્લોગ નથી બનાવી શક્યો, કારણ કે ત્યાં વરસાદ પડતો હતો, એટલા માટે ફોન પણ મેં ખિસ્સા માટે નથી કાઢ્યો, તો હું ત્યાં બ્લોગ નથી કરી શક્યો. સીધો ઘરે આવી ગયો છું. અને હાલ મેં કપડાં પણ ચેન્જ કરી નાખ્યા, કારણ કે અહીંયા ગરમી વધારે છે. ત્યારે વરસાદનું મોસમ પણ થયું છે, પણ ગરમી એટલી બધી પડે છે કે ખતરનાક ગરમી પડે છે. લગભગ આજે આગાહી પણ જાહેર કરી છે અંબાલાલ કાકાએ, પણ લગભગ વરસાદ આવ્યો મને લાગતું નથી, કારણ કે વાદળ નથી દેખાતા. અને અત્યારે થોડા વાદળ આવ્યા છે, વાદળ ફરીમાં જતા રહે છે, વાદળ થોડા આવશે, વાદળ થોડી જતા રહે છે, એવી જ રીતના કંઈક ચાલતું રહે છે. તો બસ વરસાદ આવે તો સારું, બાકી વરસાદની બહુ જરૂર છે. તો મસ્ત આવી ગઈ છું ઘરે. હાલ કપડાં ચેન્જ કરીને ધાબે પણ આવી ગઈ છે આપણે નવા ઘરે. ચાલો નવા ઘરની છત ઉપર જઈશું. તો સીડી એક અંદરની બનાવી છે આપણે, અને એક સીડી બહારની બનાવી છે. તો બતાવું આજે સ્પેશિયલ. તો અંદરની જે સીડી બનાવી છે એ પણ બતાવું, બહારની જે બનાવી છે એ પણ બતાવું. તો ચલો, સૌથી પહેલાં હું બહારની સીડી બતાવીશ, કારણ કે બહારની સીડી નથી બતાવી, અંદર તો શાયદ બતાવી હશે. તો ચલો હું બહારની સીડી બતાવું. બહારની સીડી કંઈક આ બાજુ છે આપણે. તો ચલો, આ બાજુનો તમે વ્યૂ જોઈ શકો છો, એકદમ મસ્ત લાગે છે. આ બાજુ સીડી તમે જોતી સીડી પણ તમને દેખાતી હશે, અને કેટલું મસ્ત દેખાય છે. આકાળમાં વાદળ આવ્યા છે આજે બહુ દિવસ પછી. અને આ બાજુ જોઈ શકો છો, લેન્ડસ્લાઇડ થયું છે. આ બાજુ કંઈક ઘોડાય છે, વરસાદ પડે એટલે નીચે તૂટીને આવે છે. બાકી નેક્સ્ટ ટાઈમ અહીંયાથી માટી હું ત્યાં નાખું છું, એટલે થોડી થોડી માટી અહીંયાથી હું ત્યાં નાખતો રહીશ, અને અહીંયા કમ્પ્લીટ થઈ જશે સમાંતર સીધું. આવી ગયું છે આપણી બહારવાળી સીડી પર. જોઈ શકો છો આ બહારની સીડી. તો જો કંઈક આ રીતના બનાવી છે. તો ચલો ઉપર જઈએ. તો ફાઇનલી આવી ગયા છે આપણા ધાબા પર, મતલબ છત ઉપર. જોઈ શકો છો અહીંયાથી છત કેટલી મોટી લાગે છે, અને અહીંયાથી વ્યૂ જુઓ યાર, કેટલું મસ્ત વ્યૂ લાગે છે આ બાજુ.
આખું ફળિયું દેખાય છે અહીંયા ઉપર એને પર આવીને પવન એટલો મસ્ત આવે છે તો બટન ખોલવાનું મન થયું છે કારણ કે ગરમી લાગી હતી નીચે અને મસ્ત દૂર દૂરથી પવનનો લહેરાય છે આ બાજુ જો કેટલું મસ્ત દેખાય છે હું અહીંયા ઉપર એને બ્લોગ બનાવતો અને ત્યારે એને મને છોકરા જોઈ બધા તો છોકરા બધા અહીંયા મારી પાસે આવ્યા છે શકો તો કોઈને કંઈ બોલતા આવડતું છે નહીં કયામાં ભણે છે ભાઈ કયામાં ભણે છે मतलब पहली बार वीडियो में लेते એટલે એવું કંઈક બોલે છે એવું લાગે પર એટલો મસ્ત મોસમ થયો છે વરસાદના વાદળ પણ મસ્ત આવે છે આકાશમાં તો બધા છોકરા મને જોઈને ઉપર આવી ગયા કાલ તો નીચે આવી ગયો છું ત્યારે આપણા નવા ઘરમાં છું જોઈ શકો છો બિલકુલ અંધારું છે તો ફાઇનલી આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું અને હવે એડિટિંગ ચાલુ કરું છું અહીંયા બેસીને જોઈ શકો છો તો ચલો આજે બ્લોગ તો કાલે